રાજકોટ મહાનગરપાલિકા ખાતે હાલ જનરલ બોર્ડની બેઠકનું આયોજન થયું છે અને તેના ખાસ વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે। કહી શકાય કે સરકારી પ્રશ્ન, સરકારી યોજના અંતર્ગત જે જવાબ જે છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવી રહ્યો છે, ત્યારે વિપક્ષ દ્વારા રોડ રસ્તાના પ્રશ્નોની ચર્ચા કરવા માટે જણાવવામાં આવ્યું, પરંતુ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પૂર્વ મેયર પ્રદીપ દવ સહિતના ભાજપના જે આગેવાનો છે તેમના દ્વારા ખાસ કહેવામાં આવી રહ્યું છે કે માત્ર ને માત્ર જે કોંગ્રેસ પક્ષ છે તે બોર્ડથી બોર્ડ જ આવે છે। એટલું જ નહીં, ખાસ જ્યારે શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી અને જે વડોદરાની ઘટના થઈ તે સંદર્ભે, ત્યારે પણ વિપક્ષ હાજર રહ્યું ન હતું। ખાસ એ વાત ઉપર ચર્ચા કરવામાં આવી રહી છે કે વિપક્ષનો હક છે કે તેઓ રજૂઆત કરી શકે, પરંતુ જે વિરોધ જે કરવામાં આવી રહ્યો છે, જે માત્ર મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ લેવા માટે જે વિપક્ષ જે કાર્ય કરે છે તે ન થાય, તેના માટે હાલ આ વાત યોગ્ય નથી। તો બીજી તરફ વિપક્ષ પણ ખાસ એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે કે અત્યારના જે રોડ રસ્તાની જે સ્થિતિ અત્યંત જે બિસ્માર જે છે તે વસ્તુ યોગ્ય નથી। માત્ર ને માત્ર સત્તાધીશો કાગળ પર જ કામ દેખાડી રહી છે, એને લઈને હાલ અત્યારના કહી શકાય કે જનરલ બોર્ડમાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પેલો પ્રશ્નમાં જ સંપૂર્ણ જનરલ બોર્ડ પૂર્ણ કરી દેવામાં આવશે, બાકીના જે અન્ય જે પ્રશ્નો છે તેની કોઈ ચર્ચા થશે નહીં, તે વાત પણ હાલ ધ્યાને લેવા જેવી છે। કેમેરામેન પ્રવીણ પરમાર સાથે મારુતિ ત્રિવેદી, રાજકોટ।